સો આપણને મળી ગયા છે 25 પૈસા ખેતરમાંથી. અહીંયા બને છે જો સમોસા મસ્ત મજાના. આ છે ગાયનો વાછડો નાનો, આ છે એનો મોટો ભાઈ. હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. જય માં મંગલ. ભાગી ગયા છે 4. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. આ છે મારી વાડી. આમાં વાવેલી છે સિંગ. આ સિંગમાં ભૂંજરા આવે છે એટલે છે ને આપણે બાંધવાનો છે આજ વાયર. આ ખૂતા કાપી નાખ્યા છે થોડાક, અને થોડાક વાયર બાંધી દઈ તો મળીએ પછી. બે ખૂતા ખોડી દીધા છે અહીંયા નોલા, પણ બીજા જે અહીંયા પડ્યા છે આ લઈને જઈએ આપણે. આપણે ખેંચી લીધી છે માંડવી થોડીક. આ છે અમારા ઘઉં. માવઠાના લીધે કંઈ વાઢા નહોતા, હજી વાઢવાના છે. હવે 1-2 દી ખમીએ પછી વાઢી લેવું. ખૂટા બાંધી દીધા છે આ બધા ફરતે હમણાં, અને મારા મમ્મી હજી બિલકુલ બાંધે છે. તો હું આ વાયર પડ્યો છે, આ વાયર બાંધવાનું છે તો બાંધી દઈએ આપણે વાયર. આ વાયર આપણે ઓલી વાડીએથી લાવ્યા હતા. ઓલી વાડીએ શેણામાં બાંધેલો હતો, શેણા લેવાઈ ગયા છે. તો હવે આ વાયર આ વાડીએ લાવ્યા છીએ તો બાંધી દઈએ આપણે વાયર. સો આપણને મળી ગયા છે 25 પૈસા ખેતરમાંથી. 25 પૈસાનો સિક્કો મળ્યો છે જો. ખૂટા ખોડી દીધા છે ને વાયરે બાંધી દીધો છે જો ફરીથી. હવે મારા માં એના ખડ વાઢે છે. ખડ લઈને ઘરે જાય. ખડ મારા માં વાઢતા જાય ને હું વેવતો જાય. એટલે આપણે લઈ લીધી ખડની એક બથ. ભારો બાંધવાનો છે. આમ રોજે રોજ લેવા આવવું પડે, કેમ કે ગામમાં ઘર છે ને વાડીએ રોજે રોજ વાડી આખી છે, એટલે રોજ આવવું પડે. વેવીને લઈ જવું પડે એક ભારો. શર્ટ ઉપર પહેરવું પડે, નહીંતર આ ખડ બહુ ખરડે એટલે શર્ટ ઉપર પહેરવું પડે. ઘરે જઈને કાઢી નાખશું હોય. ખડ વેવી લીધું છે અને મારા મમ્મી બાંધે છે ભારો. પછી હવે ઘરે જાઉં. આપણે આવી ગયા છીએ ઘરે. ભારો છોડે છે. આ છે અમારી પાડી, આ છે અમારી ગાય. આ બે માટે અમે લાવ્યા છીએ ભારો. હવે બા નીરી દે છે. આ છે ગાયનો વાછડો નાનો, અને આ છે એનો મોટો ભાઈ. હમણાં જ વૈયાણેલી છે, મહિનો દી થયો હોય છે. ઘરે આવી ગયા છે ને આજ બને છે આપણે ઘરે સમોસા. એનો સામાન છે ને બનાવવાના છે સમોસા. આપણે આવી ગયા છે મેદાનમાં. અહીંયા જો રમે છે ગેબી દડે. આપણે જોઈએ બેઠા બેઠા ઘડીક રમવાનું મન થાય તો જો રમશું. પછી બાકાજી કી બોલાવે જો બધા અહીંયા મસ્ત મજાના. તમારે રમવું હોય તો કહેજો, અમારે અહીંયા રોજ સાંજે રમે છે. આપણે આવી ગયા ઘરે. અહીંયા જો મમ્મી ગા ધોવે છે. અહીંયા બને છે જો સમોસા મસ્ત મજાના, જે આ તળવાના બાકી છે. બીજું બધું તૈયાર છે.
ને હજી બનાવવાના બાકી છે. હાલો આપણે જવાનું છે હવે દૂધ ભરવા, અને આજ બીચ છે એટલે રામાપીરના મંદિરે જવાનું છે દર્શન કરવા, તો બે કામ થઈ જાય. મારા મમ્મી જો દૂધ ભરે છે બરણીમાં, ગાડી તૈયાર જ છે. પછી હમણાં જઈએ આપણે. દૂધ ભરીને વહી આવ્યા છે, અને જો 118 રૂપિયાનું દૂધ થયું છે આજનું. રોજનું એટલું જ હોય, 2-2.5 આજુબાજુ હોય. જય રામાપીર. આપણે આવી ગયા છીએ રામાપીરના દર્શન કરવા. આજ બીજ હતી એટલે તમે પણ જય રામાપીર કમેન્ટ કરી દેજો. અહીંયા બને છે દેગ રામાપીરની. આ અમારા ગામનું મંદિર છે.